આ આતંકી હુમલા સામે વેપારીઓનું પ્રદર્શન, દુકાનો બંધ કરીને વિરોધ વ્યક્ત કર્યો છે। શહેરના રિલીફ રોડ, રતનપુરમાં પણ દુકાનો બંધ રાખી છે। માણેક ચોક સહિતના બજારોમાં બંધ, સ્વયંભૂ બંધ પાડી વેપારીઓએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે। હુમલાખોરો સામે કડક કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો અમદાવાદના જે જૂના વિસ્તારો જે છે ત્યાં હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગ સાથે આજે આ બંધ પડાયું હતું। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં આજે રિલીફ રોડ, ટંકસાળ, ગાંધી રોડ, રતનપુર તમામ એસોસિએશને આ જે દેશના લોકોને આ નરસંહાર થયો છે એના વિરોધમાં અને એમને શ્રદ્ધાંજલિ પાઠવવા અને પાકિસ્તાનના વિરુદ્ધમાં દેખાવ માટે આજે સમગ્ર વેપારી એસોસિએશન કાર્યકર્તાઓ અને આજુબાજુના તમામ મોટા રહીશો એકત્રિત થઈને આ સમગ્ર ઘટનાને વખોડી છે। વેપારીઓએ આ કાઢેલી હતી એ રેલીમાં અમે સાથ સહકાર આપ્યો છે અને પહેલગામ आतंकवादी હુમલો થયો છે એને અમે પૂરી રીતે વિખોડીએ છીએ। जिसको जो बोलते हैं नहीं हुआ है वो 10 दिन पाकिस्तान में रह के आके दिखा दें तो उनको पता चल जाए कि पाकिस्तान में क्या हिंदुओं के साथ हालत होती है। हम खुद पाकिस्तान से माइग्रेट करके आए हैं। अभी भी जो है हजारों लाखों लोग आए हैं जो इंडिया में आए हैं। क्यों आए? अपने घर बार छोड़ के। वो उनकी जो ना हिंदू विरोधी जो सोच है उस वजह से आए हैं।